ડોક્ટર સમીર કરીને છે, એ બોમ્બેમાં છે, એમનું સેશન અહીંયા ખોલવામાં આવ્યું છે. હવે શું થયું જે રીતની આ ઘટના ઘટી છે કેવી રીતના ધ્યાને આવી? બાળકે કીધું અમને, તો બાળક એમને એવું મારા બાળકે કીધું, એટલે અમે માંગ કરી કે અમારે સીસીટીવી કેમેરા જોવું છે. સીસીટીવી કેમેરા જોયા ફૂટેજની અંદર શું નજરે ચડ્યું અને સંચાલિકા દ્વારા શું પ્રત્યુત્તર આપવામાં આવ્યું? સીસીટીવી કેમેરામાં જોયું કે બાળક રડે છે અને બિલકુલ પણ મેડમ એકવાર પણ એને ચૂપ કરાવવાની કોશિશ નથી કરી પ્રેમથી. અમને પેરેન્ટ્સને વેઇટિંગ એરિયામાં બેઠવાનું હતું. 1 સેકન્ડમાં બાળક ચૂપ કેવી રીતે થઈ જાય? એક નોર્મલ બાળક અચાનક કેવી રીતે ચૂપ થઈ જાય? સેન્ટરમાં કેટલા ટાઈમથી બાળક અભ્યાસ કરતું? કેટલા બાળકો છે અને કેટલી ફી? કેટલા બાળકો છે એ મને નહીં ખબર, અને બધા બાળકોની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ફીસ અને પ્રોગ્રામ અલગ અલગ હોય. મારા બાળકની 40,000 જેવી હતી આસપાસ. અમે અડધી પેમેન્ટ કરી દીધી હતી, અને કેટલા બાળકો છે એ પણ આપણે ખબર ન પડે, કેમ કે બધાનો સમય અલગ હોય. સારું બેન, અન્ય બાળકો સાથે આવું થયું છે, માનો છો? એક પેરેન્ટ ખાલી અમને મળ્યા હતા, જેને એમ કીધું કે એના બાળકે ઘરે આવીને કીધું કે મેડમે હાથમાં બટકું ભરી ગઈ. પણ એ પેરેન્ટ્સને હવે અમે એને કઈ આગળ કાર્યવાહી ન કરી તો અમે શું કહી શકીએ?